નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો સનસનીખેજ ન્યૂઝ. સમાચાર પર કરીએ નજર. માં શક્તિની ભક્તિનો અવસર એટલે કે નવરાત્રીનો પ્રારંભ થયો છે. શિશુ ગરબા મહોત્સવમાં અંબા સ્વરૂપ નાની બાળાઓના હસ્તે ગરબાને ખુલ્લો મૂકવામાં આવ્યો. આજનો નવરાત્રીનો ભક્તિમય વાતાવરણમાં આરંભ થયો છે ત્યારે શિશુ ગરબા મહોત્સવમાં ઇસ્કોન મંદિરના પ્રમુખ નિત્યાનંદ સ્વામી, પૂર્વ કાઉન્સિલર રાજેશ આયરે, મ્યુનિસિપલ કાઉન્સિલર શ્રીરંગ આયરે તેમજ નાની નાની બાળાઓના હસ્તે ગરબા ગ્રાઉન્ડને ખુલ્લું મૂકવામાં આવ્યું, જ્યાં માતાજીની નયનરમ્ય પ્રતિમાના દર્શન કરી ગરબાની શરૂઆત કરવામાં આવી હતી. શહેરના પશ્ચિમ વિસ્તારમાં છેલ્લા 3 વર્ષથી જય સાઈનાથ એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટના ઉપક્રમે નવરાત્રીનું આયોજન કરવામાં આવે છે. શિશુ ગરબા મહોત્સવમાં પહેલા જ નોરતે રમઝટ જામી હતી. શિશુ ગરબા મેદાનમાં ખેલૈયાઓ મન ભરીને ગરબાને માણ્યો હતો. શિશુ ગરબા મહોત્સવમાં ગરબામાં બાદ માતાજીની આરતી કરવામાં આવી, જેમાં પૂર્વ કાઉન્સિલર રાજેશ આયરે, પૂર્ણિમા આયરે, મ્યુનિસિપલ કાઉન્સિલર શ્રીરંગ આયરે, ક્ષેત્રીય કરણી સેનાના યુવા અધ્યક્ષ લખન દરબાર અને મહાનુભાવો દ્વારા આરતી ઉતારી ધન્યતા અનુભવી હતી.